મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું ફરીથી આપણી ચેનલ ઉપર SF નોમેડિક. તો આજે હું તમારા માટે પ્રકૃતિની ગોદમાં છુપાયેલી એવી એક સરસ મજાની જગ્યા લઈને આવ્યો છું. તમે જોઈને ખુશ થઈ જશો. જુઓ મિત્રો, પ્રકૃતિની ગોદમાં છુપાયેલી છે આ જગ્યા અને આપણા ડાંગ જિલ્લાની અંદર આવેલી આ જગ્યા છે. આ જગ્યાનું નામ હું તમને આગળ કહીશ. અહીં સુંદર મજાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે છે ને આપણે એક ડાંગ જિલ્લાનું ફેમસ એવું સ્થળ છે, પરમડુંગર દેવસ્થાન છે, ત્યાં આગળ આવ્યા છીએ. અને ખરેખર સાપુતારાને ભૂલી જાવ એવી સિનેરી છે અહીંયા આગળ. અને આજનું જે અહીંયા વાતાવરણ છે ખૂબ જ સરસ આહલાદક, ચારે તરફ ડુંગરોની હારમાળા છે. અને આ સ્થાન એવું છે કે અત્યારે અહીંયા આગળ ચારે તરફ મસ્ત વાદળો આવી રહ્યા છે, સરસ પવન વાઈ રહ્યો છે, તમે આ જોઈ શકો છો. સામે જે પર્વતો છે ત્યાંથી કેવા મસ્ત વાદળો આવી રહ્યા છે, ઠંડો ઠંડો પવન આવે છે. તો આ ચારે તરફ નજર ઘુમાવો તમે. ખરેખર હું જે નરી આંખે જોઈ શકું છું એ તમે કેમેરામાં નહીં જોઈ શકો, પણ જેટલું હું બતાવું છું, જેટલું દેખાય એટલું પ્રયત્ન કરું છું કે સરસ જોવા મળે. ઉપર એક દેવસ્થાન છે, અહીંયા આગળ સ્થાનિક લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે વારે તહેવારે. વાદળો આવે છે મસ્ત. આ ડુંગર ઉપર એક હનુમાનજીનું મંદિર છે આ રીતે. જેમ જેમ ઉપર જઈ રહ્યા છીએ તેમ તેમ સુંદર મજાનો નજારો જોવા મળી રહ્યો છે. ખરા અર્થમાં આ પ્રકૃતિ છે મિત્રો, સરસ. ચાલતા આગળ જઈએ તો અહીંયા આગળ આ દેવી દેવતાઓની મૂર્તિ મૂકી છે. એક બાજુ ગણેશજી છે, હનુમાનજી છે, વચ્ચે માતાજી છે. આગળ વર્ષમાં એકવાર મેળો ભરાય છે. મિત્રો, પેલા મંદિરથી આગળ આવતા ડુંગરની કોરે કોરે અમે આગળ આવ્યા તો અહીંયા આગળ એક મંદિર જેવું દેખાય છે, એક ગુફા છે ડુંગરની અંદર. આ એક દેવસ્થાન જ હશે, જે સ્થાનિક લોકો અહીંયા આવીને પૂજા કરતા હશે.